નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. વ્યારા શહેરના બજાર વિસ્તારમાં આવેલ દુકાનનું આખરે દબાણ દૂર કરાયું. વ્યારા શહેરના બજાર વિસ્તારમાં આવેલ મીના ક્લોથ સ્ટોર નામની દુકાનનું આજે સવારે 11 કલાકની આસપાસ નગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું હતું, જેમાં રોડના માર્જિનમાં આવતી દુકાન હોય, જેને લઈ નગરપાલિકા દ્વારા બુલડોઝર વડે દુકાનનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું, જેમાં દબાણ ખાતાના અધિકારી અને પોલીસ માણસો સાથે રાખીને દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. સોંગરના મોટા બંદરપાડા ગામે ભાગમાં મળેલી ખેતીની જમીનમાં કામ કરવા જતા માતા પુત્રને માર મારવામાં આવ્યો. સોંગર તાલુકાના મોટા બંદરપાડા ગામે આવેલ સર્વ નંબર વાળી જમીનમાં ખેતી કામ કરવા ગયેલા માતા સવિતાબેન અને પુત્ર આશીષભાઈને બે વ્યક્તિ યોગેશ ગામિત અને અજીત ગામિત દ્વારા પંજેઠી વડે માથા અને હાથના ભાગે માર મારતા લોહી લુહાણ હાલતમાં સારવારથી ખસેડવામાં આવ્યા હતા. બનાવનારી પોલીસે આશીષભાઈની ફરિયાદ લઈ બંને વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે બાબતની માહિતી સાંજે 6 કલાકે પ્રાપ્ત થઈ હતી. વ્યારા તાલુકાના પન્યારી ગામે સુમુલના ડિરેક્ટરની હાજરીમાં FIP કેમ્પ યોજાયો. વ્યારા તાલુકાના પન્યારી ગામે સુમુલ ડેરીના ડિરેક્ટર સિદ્ધાર્થ ચૌધરીની હાજરીમાં FIP કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં પશુપાલકો દ્વારા બિન ઉત્પાદિત પશુઓ અને વંધવ્ય પોષણની સમસ્યા દૂર કરવા માટે આ કેમ્પનું આયોજન કરાયું હતું, જ્યાં પશુઓની તપાસ કરવામાં આવી હતી, જેમાં સુમુલના ડોક્ટરો અને પશુપાલકો હાજર રહ્યા હતા, જે બાબતની માહિતી સાંજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી. તાપી જિલ્લા શ્રમ અધિકારી દ્વારા ચૂંટણીને લઈ એક જાહેરનામું બહાર પાડ્યું. તાપી જિલ્લા શ્રમ અધિકારી દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને એક જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદાન કરવા માટે શ્રમયોગીને કર્મચારીઓને રજા આપવાની રહેશે હોવાનું જણાવવામાં આવ્યું છે, જે બાબતની માહિતી સોમવારના રોજ 4 કલાકે પ્રાપ્ત થઈ હતી. તાપી જિલ્લા સેવા સદનના હોલમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અવસાનને લઈ મૌન પાળવામાં આવ્યું. તાપી જિલ્લા સેવા સદનના હોલમાં જિલ્લા અધિક કલેક્ટર અને કર્મચારીઓ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજયભાઈ રૂપાણીનું અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં દુઃખદ અવસાનને લઈ 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જે બાબતની વિગત સોમવારના રોજ 3 કલાકે પ્રાપ્ત થઈ હતી. નિઝર ગુણવદ રોડ પર બાઇક ચાલકને નડ્યો અકસ્માત, ચાલકનું મોત, 1ની ઈજા. નિઝર તાલુકાના ગુણવદ રોડ પર એક બાઇક ચાલકે પોતાની બાઇકના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઇક રોડની સાઈડમાં ઉતરી જઈ એક ઝાડ સાથે ભટકાઈ ગઈ હતી, જેમાં ચાલક મણીલાલભાઈ વડવીનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. બનાવને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જે બાબતની માહિતી સોમવારના રોજ 2 કલાકે પ્રાપ્ત થઈ હતી. તાપી જિલ્લા સેવા સદનના હોલમાં જિલ્લા અધિક કલેક્ટરની હાજરીમાં બેઠક યોજાઈ. તાપી જિલ્લા સેવા સદનના હોલમાં જિલ્લા અધિક કલેક્ટરની હાજરીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના આયોજન અંગે બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા કક્ષા અને દરેક તાલુકા કક્ષાએ ગ્રામ્ય કક્ષાએ શાળા કોલેજોમાં 21મી જૂન આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી થાય તેવું આયોજન કરવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું, જે બાબતની માહિતી સાંજે 4 કલાકે પ્રાપ્ત થઈ હતી. વાલોડમાં મૌલવીને સોનું પાડવાના દબાણમાં પોલીસે 5 આરોપીને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરતા કોર્ટ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા. તાપી જિલ્લાના વાલોડ ગામના રંગરેજ ફળિયામાં સોનું પાડવાના દબાણ કરતા 5 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જે પ્રકરણમાં પોલીસે 5 આરોપીને ધરપકડ કરી નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં નામદાર કોર્ટ દ્વારા કોર્ટ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે, જે બાબતની માહિતી સોમવારના રોજ 1 કલાકે પ્રાપ્ત થઈ હતી. વ્યારા પોલીસે કેડકુઈ ગામેથી વિદેશી દારૂનું વેચાણ કરતી મહિલાને ઝડપી લીધી. એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો. વ્યારા પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે કેડકુઈ ગામના નદી ફળિયા વિસ્તારમાં પ્રોહિબિશન અંગે રેડ કરી હતી, જ્યાં મહિલા આરોપી શારદાબેન ચૌધરીના ઘરની બાજુમાં પજારીમાંથી 64,000થી વધુ રૂપિયાનો વિદેશી દારૂ મળી આવતા કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં એક આરોપી સંજય પટેલને વોન્ટેડ જાહેર કર્યો છે, જે બાબતની માહિતી સોમવારના રોજ 3 કલાકે પ્રાપ્ત થઈ હતી. સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રો પર શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે. આભાર.